જય સંવિધાન મિત્રો, સૌપ્રથમ તો એક આ કથિત ઓડિયો છે એ આપણે સાંભળીએ. પાહા તમે જે એ દિવસ ના આઈ જાય હા હા તે પછી પાહા ઈ આયા તે મને આયા આપડા તલાટી સાહેબ. અચ્છા હા ઓકે. એમ કે મારા ઉપર બહુ પ્રેશર આવ્યું હતું કે ગમે તે પોલીસ આવે ગમે તે કોઈ બી આવે ને તો કે હટાવતો નહીં કે તું તાર મને કોઈ બી કે તો કે માન નામ દઈ દેવાનું કે તલાટી સાહેબ ના જોડે જઈને વાત કરી આવો. આ ફોનમાં એક તરફ દબાણ કરવાવાળા છે, એક તરફ મારો અવાજ છે અને વિષય ચાલે છે તલાટીજીનો. આજે અમે એક એવો મુદ્દો લઈને આવ્યા છીએ કે જે માત્ર એક વ્યક્તિની જમીનનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર સમાજ અને વહીવટી વ્યવસ્થાની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. અમારી પાસે એક કથિત ઓડિયો ક્લિપ ઉપલબ્ધ છે જેમાં કેટલીક ગંભીર બાબતો અંગે વાતચીત સંભળાય છે. અમે કોઈ સીધો આરોપ મૂકતા નથી. આ વાતચીતના આધારે અનેક ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. તો મુખ્ય સવાલ એ છે કે તલાટીશ્રીનું કામ શું છે? સરકારી જમીનોનું રક્ષણ કરવું, ગામના રેકોર્ડ જાળવવા, ગેરકાયદેસર દબાણ અંગે યોગ્ય માહિતી આપવી, કાયદેસર કાર્યવાહી માટે સહકાર આપવો, જાહેર હિતનું રક્ષણ કરવું. લોકોનો વિશ્વાસ સરકારી અધિકારીઓ ઉપર હોય છે. હવે સવાલ ઉભો થાય છે, જો કોઈ જાહેર રસ્તા ઉપર કન્ટેનર મૂકે, જો કોઈ કેનાલ ઉપર પુરાણ કરી દે, જો કોઈ ખેડૂતો અને જમીન માલિકોને અવરજવર કરવામાં તકલીફ પડે અને છતાં મહિનાઓ સુધી કાર્યવાહી ન થાય, તો કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. કાર્યવાહી કેમ થતી નથી? દબાણ કરનારાને કોનો આશીર્વાદ છે? જાહેર રસ્તો જાહેર જનતાનો છે કે કોઈ ખાનગી વ્યક્તિનો? સામાન્ય નાગરિકને કાયદાનું પાલન કરવું પડે અને દબાણ કરનારને કેમ નહીં? સામાન્ય માણસની પીડા વિચાર કરો. જો તમારી ઘરની બહાર કોઈ કચરો નાખી દે, જો તમારા ઘરના દરવાજા આગળ કોઈ કન્ટેનર મૂકી દે, જો તમારા આવવા જવાના રસ્તા પર કોઈ દબાણ કરી દે, તો શું તમે શાંતિથી બેસી રહેશો? તો પછી એક ખેડૂત અથવા જમીન માલિક માટે અલગ માપદંડ કેમ? ભ્રષ્ટાચાર અંગે સીધો આરોપ નહીં, પરંતુ સવાલ અમે કોઈ વ્યક્તિ ઉપર સીધો આરોપ મૂકતા નથી, પરંતુ જ્યારે અરજી થાય, યાદ અપાવવામાં આવે, આરટીઆઈ વગેરે જેવી પ્રક્રિયાથી રજૂઆતો થાય અને છતાં કાર્યવાહી ન થાય, ત્યારે સામાન્ય માણસ નાગરિકના મનમાં પ્રશ્ન ઉભા થાય છે. શું કોઈ અંગત સ્વાર્થ છે? શું કોઈ ગેરરીતિ છે? શું કોઈને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? શું કોઈ પ્રકારનું દબાણ અથવા પ્રભાવ કામ કરી રહ્યો છે? આ પ્રશ્નના જવાબ માત્ર નિષ્પક્ષ તપાસથી જ મળી શકે.